આઈએક્સ ગઈકાલે આપણે જોયું કે 25-26% આપણે ઘટાડો જોયો નીરવ. આજે જોઈએ તો 11-12% અહીંયા આપણે વધારો જોયો. અત્યારના જો જોઈએ તો નિયરલી 7.5% અપમૂવ સાથે ચાલી રહ્યો છે. એક નંબર્સ તો આવ્યા જ છે આઈએક્સના, એટલે એક રિઝલ્ટ ફેક્ટર મે બી અહીંયા એક સપોર્ટ કરી રહ્યું છે, પણ દેર ઇઝ સમથિંગ મોર ટુ ઇટ ઓલ્સો. તમને એવું લાગે છે? અને શેના લીધે એકદમ એક દિવસમાં આટલું વોલેટાઇલ? યસ, એબ્સોલ્યુટલી. સી, તો ગઈકાલે આપણે જોયું કે જે માર્કેટમાં ન્યૂઝ હતા કે જે ઘણા સમયથી આપણે જોતા હતા કે એક આઈએક્સ રિલેટેડ ન્યૂઝ આવશે કે પછી આ સેક્ટર રિલેટેડ ન્યૂઝ આવશે, એ ગઈકાલે આવ્યા. દેટ ઇઝ ધી માર્કેટ કપલિંગ વિચ ધી એન્ટાયર માર્કેટ વોઝ fearing about. Now what we need to understand is what exactly is this market coupling. આમાં શું થાય કે જે CERC ગવર્નિંગ બોડી છે that has approved the coupling of the day ahead market, એટલે DAM કરીને જે હોય છે, જ્યાં પાવર એક્સચેન્જીસ જે હોય લાઇક IEX, they will compete with each other on price discovery. હવે આમાં એવું થાય કે અગર એક કોમન એલ્ગોરિધમ સેટ કર્યું હોય અને બેસ્ટ પ્રાઇસ અગર ડિટેક્ટ થાય તો એ જે સોલ્યુશન છે દેટ વિલ બી એપ્લિકેબલ ફોર ઈચ એન્ડ એવરી એક્સચેન્જ. તો આમાં આઈએક્સનું જે એક લીડરશિપ હતી અને માર્કેટ સ્ટ્રેન્થ હતી દેટ વિલ ગો ફોર અ ટોસ. એટલે ગઈકાલે આપણે જોયું કે 25-30% આઈએક્સ પડી ગયું હતું, બિકોઝ જે આઈએક્સનું ડોમિનન્સ હતું નાઉ નો લોંગર વિલ બી દેર ઇન ધ માર્કેટ. હવે આજે આપણે જોઈએ છીએ કે માર્કેટમાં એક સારો પુલબેક આવ્યો બિકોઝ ધ નંબર્સ વેર બેટર દેન ધી એક્સપેક્ટેશન્સ. સો દેટ ઇઝ ધી ઓનલી રીઝન આપણે થોડી વોલેટિલિટી જોઈ છે. બટ ઓવરઓલ મને લાગે છે કે આ પર્ટિક્યુલર આ પર્ટિક્યુલર સ્ટોકથી દૂર જ રહેવું જોઈએ, જ્યાં બહુ બધું ઇન્ટરવેન્શન હોય છે, બહુ બધી ગવર્નિંગ બોડીઝ હોય છે. સેમ થિંગ વિચ વી હેડ સીન ઇન પ્રોટીન ઈ ગવર્નન્સ. ઇફ યુ રિમેમ્બર, સમ ટાઈમ બેક આપણે જોયેલું કે 1400-1500 વાળો સ્ટોક ઓલમોસ્ટ 750-800 થઈ ગયો. સો આ બધા જ સ્ટોક્સ જ્યાં થોડી ગવર્મેન્ટની ઇન્ટરફિયરન્સ હોય છે અને ગવર્નિંગ બોડીઝની ઇન્ટરફિયરન્સ હોય છે, ત્યાં ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ ટુ મેક મની બિકોઝ વારે ઘડી રૂલ્સ કીપ ચેન્જિંગ. સો ઇટ ઇઝ બેટર ટુ stay away from these stocks and we can make money in some other sectors and other